જય શ્રી કૃષ્ણ મિત્રો। શ્રી નારાયણના 10 અવતારમાંથી ચોથો અવતાર નૃસિંહ અવતાર છે। એમનું પૂજન અને ભક્તિ કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે। વૈશાખ મહિનાના સુદ પક્ષની 14 તિથિને નૃસિંહ જયંતી ઉજવવામાં આવે છે। આ ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા માનવામાં આવે છે। આ વર્ષે 30 મે 2026ના રોજ નૃસિંહ જયંતી ઉજવવામાં આવશે। તો આપણે તેના વિશેની પૌરાણિક કથા જોઈએ। સતયુગના સમયમાં ભગવાન વિષ્ણુએ કેટલાક સ્વરૂપ લઈને પૃથ્વીનું રક્ષણ અને કેટલાક રાક્ષસોનો સંહાર કર્યો હતો। ગ્રંથો મુજબ ઋષિ કશ્યપની ભાર્યા દિતિના ગર્ભાશયમાંથી 2 બાળકો જોડિયા જન્મ્યા હતા। તેમનું નામ હિરણ્યક્ષા અને હિરણ્યકશિપુ હતું। બંનેમાં રાક્ષસના જ ગુણ હતા। આ કારણે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપમાં અવતાર લઈને કશ્યપ ઋષિના દીકરા હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો। આ દિવસે વરાહ જયંતી ઉજવાય છે। હિરણ્યકશ્યપને ભાઈના મૃત્યુના દુઃખથી ગુસ્સે થઈને હિરણ્યકશ્યપે ભગવાન નારાયણ સાથે બદલો લેવાનું નક્કી કર્યું। તેણે ખૂબ જ આકરી તપસ્યા કરીને ભગવાન પિતા બ્રહ્માજીને પ્રસન્ન કરી આકરું વરદાન માગ્યું કે ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત, ના ધરતી ઉપર, ના આકાશમાં, ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી પણ મારું મૃત્યુ કોઈ દિવસ થાય નહીં તેવું વરદાન મને આપો। અને ત્યારબાદ પરમપિતા બ્રહ્માએ તેમને વરદાન આપ્યું। આવું વરદાન પ્રાપ્ત કરી લીધા પછી તે પોતાને અમરતત્વ મળી ગયું હોય એમ સમજવા લાગ્યો। તે પછી તેણે સ્વર્ગ પર ચડાઈ કરી ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધું। દેવતાઓ સાથે છળકપટ કરવા લાગ્યો। ઋષિમુનિઓને હેરાન અને પરેશાન કરવા લાગ્યો। તે ઈચ્છતો હતો કે સમસ્ત લોકો મને ભગવાન માને, ઠેર ઠેર મારી પૂજા થાય, ભક્તિ થાય એવું બધું તે માનવા લાગ્યો। બધા દેવી દેવતાઓ તેમને માને, તેમની પૂજા કરે એમ સમજતો હતો। એમાં પણ ખાસ ભગવાન વિષ્ણુ પર તે ખાસ ગુસ્સે હતો, કારણ કે ભગવાન વિષ્ણુએ તેમના ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો। કહેવાય છે ને કે જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે। અહીં પણ એવું જ બન્યું છે। હિરણ્યકશ્યપનો એકનો એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું અને એ ગુરુ જોડે શિક્ષા પછી ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બન્યો હતો। પ્રહલાદ નાની ઉંમરથી જ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતો। આખો દિવસ ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતો હતો, તેમની પૂજા અને ભક્તિ કરતો હતો। આ જોઈને હિરણ્યકશ્યપ ખૂબ ગુસ્સે થતો હતો। તેનાથી સહન થતું ન હતું કે મારા જ દુશ્મનનો તે ભક્તિભાવથી આદર કરે છે। આથી તે હિરણ્યકશ્યપ પોતાના જ દીકરાને હેરાન પરેશાન કરવા લાગ્યો। આવું કરવાથી રોકવા માટે હિરણ્યકશ્યપ પોતાના દીકરા પ્રહલાદને રોકવા માટે અનેકવાર પરેશાન કરવા લાગ્યો, પરંતુ પ્રહલાદ તો વિષ્ણુ પૂજા કરતો રહ્યો અને તેમાં જ અડગ રહ્યો। ક્યારેક તેને પર્વત પરથી ફેંકવામાં આવ્યો, ક્યારેક નાગલોકમાં નાખી દેવામાં આવ્યો, ક્યારેક સમુદ્રમાં પણ નાખ્યો, પરંતુ એને કાંઈ ન થયું। દર વખતે ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરતા હતા। એકવાર એની ફોઈ જોડે હોડીમાં પણ તેને બેસાડ્યો, છતાં પણ પ્રહલાદને કંઈ ના થયું। આટલા બધા પ્રયાસ પછી આખરે એક દિવસ તેને સભામાં બોલાવવામાં આવ્યો અને પૂછ્યું, ક્યાં છે તારા ભગવાન વિષ્ણુ? ત્યારે પરમ ભક્ત પ્રહલાદ બોલ્યા કે ભગવાન વિષ્ણુ તો કણ કણમાં છે, સમયની દરેક ક્ષણે ક્ષણમાં છે। ગુસ્સામાં હિરણ્યકશ્યપ બોલ્યો, તો શું આ થાંભલામાં છે તારા ભગવાન? પરમ ભક્ત પ્રહલાદે હસીને કહ્યું કે હા, આ થાંભલામાં પણ ભગવાન મારા છે। આવું સાંભળીને ખૂબ જ ગુસ્સામાં હિરણ્યકશ્યપ ગદાથી એ થાંભલા ઉપર પ્રહાર કરે છે। ત્યારે જ એ થાંભલામાંથી ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે। નૃસિંહ એટલે કે માનવ શરીર અડધું અને સિંહ સ્વરૂપ અડધું। જેવું તેને વરદાન હતું તેમ ના મનુષ્ય, ના દેવતા, ના પક્ષી, ના પશુ, ના દિવસ, ના રાત,
ના ધરતી ઉપર, ના આકાશમાં, ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી તેનું મૃત્યુ થાય. ત્યારે ભગવાન ઋષિ અવતાર ધરીને સૂર્યાસ્ત સમયે હિરણ્યકશ્યપને મહેલના ઉંબરા પર પોતાના ખોળામાં રાખીને તેની છાતીને નખથી ફાડીને તેનો સંહાર કર્યો. અને આ દિવસને ભગવાન વિષ્ણુના ચોથા અવતાર સ્વરૂપમાં ભગવાન ઋષિની પૂજા કરવામાં આવે છે. સાથે જ આ દિવસે વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે પૂજનમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવો. આ વ્રતનો ઉપવાસ અને ધ્યાન ધરવાથી દુશ્મનો ઉપર વિજય મળે છે અને સર્વે મનોકામના પણ પૂર્ણ થાય છે. અને હિરણ્યકશિપુનો વધ કર્યા બાદ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત નહોતો થતો. તેમનો ક્રોધ એટલો બધો વધારે હતો કે પ્રહલાદ પણ તેને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બાદમાં તેને ભગવાન શંકર પાસે લઈ જવામાં આવ્યા. ભગવાન શંકરને પ્રત્યક્ષ સામે જોઈને તેમનો ક્રોધ શાંત ન થયો. ઉપરથી તે શંકર ભગવાન પર આક્રમણ કરવા દોડ્યા. ત્યારે મહાદેવે ઋષભનો અવતાર લીધો અને નરસિંહ ભગવાનને પોતાની પૂંછડીમાં બાંધીને ખેંચીને પાતાળ લોકમાં લઈ ગયા. અને કહેવાય છે કે ત્યારબાદ પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યા બાદ જ્યારે તેઓ છૂટી ન શક્યા ત્યારે તેમનો ક્રોધ શાંત થયો અને ઋષભ અવતારમાં રહેલા મહાદેવને તેમને ઓળખ્યા. ભગવાન શંકરે તેમને મુક્ત કરી દીધા. આ સાથે જ ભક્ત પ્રહલાદ તેમજ દેવતાઓને 2 મહાન રૂપના દર્શન થયા હતા. તો આ હતી મિત્રો ઋષિ અવતારની પૌરાણિક કથા. વિડીયોને શેર અવશ્ય કરજો. ધન્યવાદ.